નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. આજે છે વિદ્યાર્થી મિત્રો 17 ઓગસ્ટ, પણ આપણે 16 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ બંને દિવસના 11 જેટલા પ્રશ્નોની આજના વિડીયોની અંદર માહિતી મેળવવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની સાથે બંધારણના અતિ મહત્વપૂર્ણ 20 પ્રશ્નોની માહિતી મેળવવાની છે. જો તમારી તૈયારી આ રીતની છે તો પરીક્ષાની અંદર તમને પાસ થવામાં કોઈ રોકી શકશે નહીં, કેમ કે આજના બંધારણના જે 20 પ્રશ્નો મૂકવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો, હાઇલાઇટેડ પ્રશ્નો છે. અને હવે બંધારણની સિરીઝ ઓરેકલ કેરિયર એકેડેમી ઉપર ચાલુ થઈ છે. ડેલી બંધારણના મહત્વપૂર્ણ પ્રશ્નો મૂકવામાં આવશે, કેમ કે એક કાયદો અને એક બંધારણ બે અટપટા વિષય છે પરીક્ષાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આવો જોઈએ મોડું ન કરતા આજના કરંટ અફેર્સનો આપણો પ્રથમ પ્રશ્ન. તો 15મી ઓગસ્ટ 2021 ના દિવસે કેટલામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી? અહીંયા તમને થતું હશે કે સાહેબે એકદમ ફુદ્દુ સવાલ મૂકી દીધો છે, પણ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ગઈકાલે મૂક્યો હતો. અરે 15 તારીખના કરંટ અફેર્સની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલે મૂક્યો હતો. અત્યારે આ પ્રશ્ન મૂકવામાં શા માટે આવ્યો છે? તો આ પ્રશ્નની સાથે જે જૂના પેપર હતા તેની અંદરથી 3 પ્રશ્નો અમને એવા મળ્યા છે કે જે તમને ખબર નહીં હોય, અને 100% આવનારી પરીક્ષામાં આવા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જીપીએસસી પૂછતી હોય છે. તો અહીંયા યાદ રાખીશું કે વિદ્યાર્થી મિત્રો 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. તો 2021 ના વર્ષમાં સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. 15મી ઓગસ્ટના દિવસે બ્રિટિશોના 200 વર્ષ જૂના શાસન બાદ આપણને આઝાદી મળી હતી. 15મી ઓગસ્ટના દિવસે વિદ્યાર્થી મિત્રો 1947 ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો હતો. 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ભારત દેશ પર રાજ કર્યું હતું, અને ત્યારબાદ 1947 ની અંદર આપણને આઝાદી મળી હતી. તો આ આઝાદીમાં મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ તેમજ સેંકડો મહાન સ્વતંત્રતા સેનાનીઓએ ત્યાગ, તપસ્યા અને બલિદાન આપ્યું છે. માટે ભારત દેશમાં આ બધા ક્રાંતિકારીઓને યાદ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વાત તો છે કે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયેલો. એક તો એની ખુશી, અને જે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇમેજની અંદર તમે જોઈ શકો છો ભારત દેશના મહાન ક્રાંતિકારી, મહાન શૂરવીરો, અને એક તો છે જેની અંદર આપણા મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. અને આ તમામ લોકોને યાદ કરીને આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ. હવે અહીંયા જોઈએ આગળની પરીક્ષા, આગળ જે પરીક્ષાઓ આવવાની છે તેની અંદર 15મી ઓગસ્ટ વિશેના કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો ભારત દેશના તિરંગામાં ચરખાની જગ્યાએ ચક્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું? પ્રશ્ન આ પૂછાય આવનારી પરીક્ષામાં. તો 22મી જુલાઈ 1947. ક્યારે વિદ્યાર્થી મિત્રો? 22મી જુલાઈ 1947 ની અંદર અસ્તિત્વમાં આવ્યું હતું. 26 નવેમ્બર 1949 ના દિવસે ભારતનું બંધારણ બનીને તૈયાર થઈ ગયું હતું, અને 26મી જાન્યુઆરી 1950 ના દિવસે તેને લાગુ કરવામાં આવ્યું હતું. અહીંયા યાદ રાખજો, 26મી નવેમ્બર 1949 ના દિવસે બનીને તૈયાર થઈ ગયું હતું. ભારત દેશના જનગણ મનનો અંગ્રેજી અનુવાદ રવિન્દ્રનાથ ટાગોરે મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયાના નામથી કરેલો છે. અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયાના નામથી કોણે અંગ્રેજીમાં અનુવાદ કરેલો છે? તો રવિન્દ્રનાથ ટાગોરે. કોણે કરેલો છે? રવિન્દ્રનાથ ટાગોરે. રાષ્ટ્રીય ગીત પહેલી વખત 26 જાન્યુઆરી 1911 ના દિવસે કલકત્તા અધિવેશનની અંદર ગાવામાં આવ્યું હતું. બંધારણ સભાએ 24મી જાન્યુઆરી અને 1950 ના દિવસે જનગણ મન ગીતને રાષ્ટ્રીય ગીત જાહેર કર્યું હતું. એક ધ્વજ આપણા એકતાની સ્વતંત્ર. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા નોટ્સ કરવું હોય તો કરજો આઈએમપી કરીને, કેમ કે આ પ્રશ્ન ઓછામાં ઓછી 4 પરીક્ષાની અંદર પૂછાયેલો છે. એક ધ્વજ આપણા એકલાની સ્વતંત્રતા નહીં પરંતુ સમસ્ત લોકોની સ્વતંત્રતાનું પ્રતીક છે. આ વાક્ય કોણે કહ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ. સુપ્રીમ કોર્ટે કયા અનુચ્છેદ અંતર્ગત ધ્વજ ફરકાવવાના અધિકારને મૌલિક અધિકારના રૂપમાં જાહેર કર્યો છે? તો અનુચ્છેદ નંબર 19A. અહીંયા આ 3 થી 4 પ્રશ્નો આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ તો બીજા નંબરનો પ્રશ્ન જુઓ કે ભારત અને કયા દેશની વચ્ચે જયનગર કુર્થા રેલવે સેવાની શરૂઆત કરવામાં આવી છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો ભારત અને નેપાળ દેશની વચ્ચે આપણો જવાબ છે નેપાળ. તો હાલમાં જયનગરથી
કુર્થા સુધી રેલવે સેવાની શરૂઆત કરવામાં આવી છે. જયનગર કઈ જગ્યાએ આવેલું છે? તો બિહારની અંદર. અને કુર્થા કઈ જગ્યાએ આવેલ છે? તો નેપાળમાં. નેપાળ ભારત દેશનો પડોશી દેશ છે અને એશિયા મહાદ્વીપમાં સ્થિત છે. રાજધાની કઈ છે? તો કાઠમંડુ. રાષ્ટ્રપતિ કોણ છે? વિદ્યાદેવી ભંડારી. ભારત દેશના 5 રાજ્યોને નેપાળ દેશની સરહદ સ્પર્શ કરે છે. કયા કયા? તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. હવે અહીંયા જુઓ કે વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે? માઉન્ટ એવરેસ્ટ. જેની ઊંચાઈ કેટલી છે? 8,848.86 મીટર. લેટેસ્ટ નેપાળમાં આવેલ છે, જેને સાગર માથા તરીકે નેપાળના લોકો ઓળખે છે. વિશ્વની અંદર માઉન્ટ એવરેસ્ટના નામથી પ્રખ્યાત છે અને નેપાળના લોકો સાગર માથાના નામથી તેને ઓળખે છે. નેપાળ દેશની સૌથી લાંબી નદી કઈ છે? તો ઘાઘરા નદી. ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળ દેશના લુંબિનીમાં થયો હતો. કઈ જગ્યાએ? નેપાળ દેશના લુંબિનીમાં. નેપાળ દેશની સંસદનું નામ શું છે? તો રાષ્ટ્રીય પંચાયત. અને ભારત અને નેપાળ દેશની વચ્ચે પરીક્ષાની અંદર પૂછાય કે કયા યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવે છે? તો સૂર્ય કિરણ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવે છે. આટલા પ્રશ્નો નીકળે છે આ બીજા પ્રશ્નમાંથી. વિદ્યાર્થી મિત્રો જઈએ આગળ. ત્રીજો પ્રશ્ન જુઓ કે હાલમાં કયા રાજ્યની આદ્ર ભૂમિને રામસર સાઇટમાં સામેલ કરવામાં આવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો આદ્ર ભૂમિ એટલે શું? તો અહીંયા તમે ઇમેજની અંદર જોઈ લો. મારે કોઈ સમજાવવાની જરૂર નહીં પડે. લેક્ચર કોઈ લાંબુ કરવાની જરૂર જ નહીં પડે. અહીંયા બંને ગુજરાતની ઇમેજ મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂકી દેવામાં આવેલી છે. તેમ છતાં એક ઉદાહરણ તમને આપું છું કે અહીંયા જે વઢવાણ બર્ડ સેન્ચ્યુરી છે કઈ જગ્યાએ આવેલી છે? તો ડભોઈની અંદર. ડભોઈ કઈ જગ્યાએ? તો વડોદરાની અંદર. કઈ જગ્યાએ? વડોદરાની અંદર ડભોઈ આવેલું છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આ વઢવાણ બર્ડ સેન્ચ્યુરી. તો અહીંયા મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? કે અહીંયા 250 જેટલા પ્રવાસી પક્ષીઓ, શું કહેવાય? પ્રવાસી પક્ષીઓ અહીંયા જે તળાવ છે તમે જોઈ શકો છો તેની અંદર એ પ્રવાસીઓ વાસ કરે છે. ક્યારે? એ પ્રવાસીઓ વાસ કરે છે. બીજા નંબરનું છે આપણું થોડ પક્ષી અભયારણ્ય. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો થોડ બર્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. આ બંને છે આપણા ગુજરાત રાજ્યની. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી સંખ્યા કેટલી હતી? તો રામસર સાઇટની ભારત દેશમાં સંખ્યા કેટલી હતી? તો 42 હતી. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અત્યારે કેટલી થઈ છે? તો 46 જેટલી સંખ્યા થઈ ગઈ છે. આ મુદ્દો આપણે યાદ રાખીશું. પહેલા કેટલી સંખ્યા હતી? તો 42 હતી. અત્યારે 46 થઈ ગઈ છે. હજુ બીજી બે કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો તે છે હરિયાણા રાજ્યની. અને હરિયાણા રાજ્યથી એક વસ્તુ યાદ રાખવાની છે કે હરિયાણા રાજ્યની આ રામસર સાઇટને પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ વખત રામસર સાઇટમાં સામેલ કરવામાં આવી છે હરિયાણાની 2 આદ્ર ભૂમિને. કઈ કઈ છે? તો પહેલા જુઓ ગુજરાત રાજ્યની તો મિત્રો વઢવાણ પક્ષી અભયારણ્ય અને થોડ પક્ષી વન્યજીવ અભયારણ્ય. તો હરિયાણા રાજ્યમાં ભીંડાવાસ વન્યજીવ અભયારણ્ય અને સુલતાનપુર રાષ્ટ્રીય નેશનલ પાર્કને રામસર સાઇટની અંદર ઉમેરવામાં આવ્યા છે. તો અહીંયા 4 રામસર સાઇટ ભારત દેશની નવી બની છે. અને ટોટલ સંખ્યાનો આંકડો યાદ રાખજો. ટોટલ સંખ્યા યાદ રાખીશું 46. ટોટલ રામસર સાઇટ કેટલી છે? તો 46. અને ટોટલ વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો તેની સંખ્યા પણ અત્યારે ભારત દેશની અંદર કેટલી હતી? 38 હતી. 39 અને 40 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 40 સંખ્યા છે વર્લ્ડ હેરિટેજ સાઇટની. એક તો છે આપણું ધોળાવીરા અને બીજું તેલંગાણા રાજ્યનું રામપ્પા મંદિર. બરોબર, 40 સંખ્યા થઈ ગઈ ભારત દેશની. તો અહીંયા 46 અને આ 40. આ બંને મુદ્દા યાદ રાખજો. અહીંયા રામસર સાઇટ 46 અને વર્લ્ડ હેરિટેજ સાઇટ 40. આ બે મુદ્દા છે આપણી પાસે. અને યાદ રાખજો વઢવાણ બર્ડ સેન્ચ્યુરી અને થોડ બર્ડ સેન્ચ્યુરી આ બંને યાદ રાખવાની છે. આગળ જોઈએ તો ચોથા નંબરનો પ્રશ્ન જુઓ કે ઓગસ્ટ 2021માં ભારતીય નૌસેનાએ કઈ જગ્યા ઉપર આયોજિત સિકેટ સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો છે? તો આનું આયોજન કરવામાં આવ્યું છે સિંગાપુરની અંદર. કઈ જગ્યાએ? સિંગાપુર. તો સિકેટ સાઉથ ઈસ્ટ એશિયન કોઓપરેટિવ ટ્રેનિંગ તેનું પૂરું નામ છે. અને આ યુદ્ધ અભ્યાસનું આયોજન સિંગાપુરની અંદર કરવામાં આવ્યું છે. અમેરિકા દેશની નૌસેના જે છે તેણે આ આખા યુદ્ધ અભ્યાસનું નેતૃત્વ કર્યું છે. અને ભારત દેશની નૌસેનાએ આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપર જુઓ કે અહીંયા સિકેટ શબ્દનો ઉપયોગ થયો છે. અહીંયા અંગ્રેજી શબ્દનો ઉપયોગ થયો છે. તો અહીંયા હાલના જે બે આ અંગ્રેજી શબ્દ ઉપર યુદ્ધ અભ્યાસ છે, એક તો છે સિમ્બેક્સ. તો યાદ રાખજો ભારત અને સિંગાપુર દેશની વચ્ચે.
અને બીજું છે સ્લાઇનેક્સ, તો ભારત અને શ્રીલંકા દેશની વચ્ચે. આ ચોથા પ્રશ્નની અંદરથી આ 3 પ્રશ્નો આપણને મળે છે. જોઈએ આગળ. તો 5મો પ્રશ્ન છે, દર વર્ષે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવી છે. આવો વિદ્યાર્થી મિત્રો પહેલા નીચેની જે ઇમેજ છે તેને આપણે વાંચીએ. આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રીએ શું ટ્વીટ કરી છે? तो देश के बंटवारे के दर्द को कभी भुलाया नहीं जा सकता. नफरत और हिंसा की वजह से हमारे लाखों बहनों और भाइयों को विस्थापित होना पड़ा और अपनी जान तक गंवानी पड़ी. उन लोगों के संघर्ष और बलिदान की याद में 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के तौर पे मनाने का निर्णय लिया जाता है. तो विद्यार्थी मित्रों, अपना भारत देशना वडाप्रधान श्री નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટના એક દુઃખદ ઘટના હતી. વિદ્યાર્થી મિત્રો, માઉન્ટ બેટન જે યોજના હતી, આવો પહેલા સમજી લઈએ. તો દર વર્ષે 14 ઓગસ્ટના દિવસને હવેથી ભારત દેશમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એક યોજના આવી હતી. કઈ? માઉન્ટ બેટન યોજના. અંગ્રેજની ઓલાદ, માઉન્ટ બેટન યોજના. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો, ધાર્મિક બાબતને પકડવાની અને ભારત દેશના ભાગલા પડવાના. માઉન્ટ બેટન યોજના વિદ્યાર્થી મિત્રો ભારત દેશને આઝાદ કરાવવા માટેની યોજના હતી. ભારત દેશને આઝાદ કરાવવા માટેની યોજના હતી, પણ અંદર ખાને અંગ્રેજોની આ એક ચાલ હતી. શું હતી? કે માઉન્ટ બેટન યોજના અંતર્ગત ભારત દેશને આઝાદી આપો અને આ ભારત દેશના 2 ભાગલા પાડી દો. આપણો દેશ પહેલા હિન્દુસ્તાનના નામથી ઓળખાતો હતો, તેના ભાગ પાડીને ભારત શબ્દ થઈ ગયો. શું થઈ ગયું? એકલું ઇન્ડિયા થઈ ગયું. તો આપણે ભારત તો છોડી જ રહ્યા છીએ, તો ભારતને પણ 2 ભાગમાં વિભાજન કરી દેવામાં આવે. આ યોજના હતી વિદ્યાર્થી મિત્રો માઉન્ટ બેટન યોજના. વર્ષોથી અંગ્રેજોની નીતિ એક જ હતી, ફૂટ નાખો અને રાજ કરો. તો માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947 આ યોજના અંતર્ગત ભારત અને પાકિસ્તાન એમ 2 અલગ દેશ હશે તેવી જાહેરાત કરેલી અંગ્રેજ સરકારે. આ ઇમેજ જોજો. આ ઇમેજ ઉપર આપણે પાછા આવીશું આગળ માહિતી જોઈને. તો 18 જુલાઈ 1947 ના દિવસે સ્વતંત્રતા અધિનિયમ લાવવામાં આવ્યો અને 14 ઓગસ્ટ પાકિસ્તાન દેશને આઝાદ કરવામાં આવ્યો. એટલે કે પાકિસ્તાન દેશને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. કઈ તારીખે? તો વિદ્યાર્થી મિત્રો 14મી ઓગસ્ટના દિવસે પાકિસ્તાન દેશની અંદર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને 15મી ઓગસ્ટ ભારત દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો અંગ્રેજો દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2 દેશ છે, તમારે જ્યાં રહેવું હોય ત્યાં તમે રહી શકો છો. મોટી સંખ્યામાં વિસ્થાપન થવું પડ્યું હતું અને મોટી માત્રામાં હિંસા પણ થાય છે. તો આ હિંસાની અંદર પીડિત લોકો હતા. તેમણે જે વિસ્થાપનના સમયે તકલીફો સહન કરી હતી તેમને શ્રદ્ધાંજલિના રૂપમાં યાદ કરીને 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા દિવસની ઉજવણી કરવામાં આવશે. 2021ના વર્ષમાં આ દિવસની પ્રથમ ઉજવણી 14 ઓગસ્ટના દિવસે કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આ ઇમેજ તમે જોઈ શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રેલવેનો એક ડબ્બો છે, સૌથી જૂનામાં જૂનો અંગ્રેજો વખતનો, અને તેની ઉપર તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારા શરીરના વાળ તક ઊંચા થઈ જશે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે લોકો વિસ્થાપન કરી રહ્યા છે એક દેશમાંથી બીજા દેશમાં, અહીંયા તમે જોઈ શકો છો, જેની અંદર હિંસા પણ થાય છે, ઘણા લોકોના મૃત્યુ પણ થાય છે. માટે અહીંયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક આ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. જે આની અંદર નિર્દોષ લોકો હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આગળ જોઈએ 6થો પ્રશ્ન. તો ભારત દેશનું પહેલું ડ્રોન ફોરેન્સિક લેબ એન્ડ રિસર્ચ સેન્ટર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે? અહીંયા પહેલું શબ્દ લાગેલો છે અને ડ્રોન ફોરેન્સિક લેબ એન્ડ રિસર્ચ સેન્ટર. તો અહીંયા તિરુવનંતપુરમ આપણો જવાબ છે. તો કેરળ રાજ્યના તિરુવનંતપુરમમાં ભારત દેશનો પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંયા આ પ્રશ્ન આપણો પૂરો થાય છે. અહીંયા મહત્વની જે શોધખોળ છે તેના વિશેની માહિતી જોઈએ. તો પ્રથમ છે કે ઇન્દ્રજાળ શું છે? આ પરીક્ષાની અંદર પૂછાય તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આપીશું? તો થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરની અંદર આપણા એરબેઝ ઉપર કંઈક ડ્રોન દ્વારા એક હુમલો કરવામાં આવ્યો હતો અને તરત જ ભારત દેશ દ્વારા એક્શન લેવામાં આવ્યું હતું અને અહીંયા ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન ડિફેન્સ સિસ્ટમ વિકસિત કરવામાં આવી હતી. કઈ રીતની? તો અહીંયા આ રીતની અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સિસ્ટમ છે અને અહીંયા ઉપરથી કોઈ ડ્રોન વચ્ચે બોમ્બ ફેંકવાની પણ કોશિશ કરે છે
તો તે બોમ્બ હવાની અંદર જ ફાયર થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે કિરણો છે તેના દ્વારા આ બોમ્બ હવાની અંદર જ ફાયર થઈ જશે. જમીન ઉપર આવીને કોઈ પણ નુકસાન તે પહોંચાડી શકશે નહીં. એને ઇન્દ્રજાળ નામ આપવામાં આવ્યું છે. જે આ ઝાડ જે બનાવવામાં આવી છે તેને ઇન્દ્રજાળ નામ આપવામાં આવ્યું છે. તો ભારત દેશનું પ્રથમ સ્વદેશી ડ્રોન ડિફેન્સિંગ સિસ્ટમ છે તેનું નામ છે ઇન્દ્રજાળ. હાલમાં ભારત દેશમાં પ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? ક્રિપ્ટોગેમિક ગાર્ડન તો ઉત્તરાખંડના દહેરાદૂનમાં. ભારત દેશનું પ્રથમ અપંગ ક્લિનિક કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે? અહીંયા શરૂ શબ્દ છે. શરૂ કરવામાં આવ્યું છે તો ચંદીગઢ. અને ઈ કેબિનેટ પ્રણાલી લાગુ કરવા વાળું ભારત દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો હિમાચલ પ્રદેશ. ઈ કેબિનેટ પ્રણાલી. આગળ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન જુઓ કે હાલમાં કયા રાજ્યની સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવક અભિયાનની શરૂઆત કરી છે? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવક અભિયાન તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. તો હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય સેવકોને કોરોના વાયરસની સામે લડવા માટે પ્રશિક્ષણ ટ્રેનિંગ આપવામાં આવશે અને કોરોના વાયરસની ત્રીજી લહેરથી બચવા માટે આ ટ્રેન કરવામાં આવેલ સ્વાસ્થ્ય સેવકને ઉત્તર પ્રદેશના દરેક ગામમાં જાગૃતતા અભિયાન માટે મોકલવામાં આવશે. હવે અહીંયા ઉત્તર પ્રદેશ રાજ્યના જે પણ વિદ્યાર્થી મિત્રો મેઇન પ્રશ્નો હોય ને તે છાપવા હોય તો છાપી લેજો કે ભારત દેશની જાનવરો માટેની ડીએનએ બેંક કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવેલ છે? તો ઉત્તર પ્રદેશ બરેલી. અને ડીએનએ પશુઓ માટેની પ્રથમ લેબોરેટરી તો વિદ્યાર્થી મિત્રો દિલ્હી રોહિણીની અંદર. નોટ્સ કરજો. દિલ્હી રોહિણીની અંદર 2 દિવસ પહેલા જ આ મુદ્દો ચર્ચામાં છે. બરોબર. તો ભારત દેશનું પ્રથમ હાથી હોસ્પિટલ પૂછવામાં આવે તો ઉત્તર પ્રદેશના મથુરાની અંદર. અને ભારત દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી તો ઉત્તર પ્રદેશ કુશીનગર. ભારત દેશનું પ્રથમ પશુ યુદ્ધ સ્મારક તો વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશના મેરઠની અંદર. ભારત દેશનું પ્રથમ હેલ્થ એટીએમ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું? તો ઉત્તર પ્રદેશ ચારબાગ. મુખ્યમંત્રી કોણ છે? તો યોગી આદિત્યનાથ. ગવર્નર કોણ છે? તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ઈ પંચાયત પુરસ્કાર કોણે જીત્યો છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યએ. તો આટલા પ્રશ્નો ઉત્તર પ્રદેશ રાજ્યના અત્યારે હાઇલાઇટમાં છે. શું છે? હાઇલાઇટમાં. એટલે હાઇલાઇટ પ્રશ્નો હોય તે આવનારી પરીક્ષાઓમાં કરંટ અફેર્સના રૂપમાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ 8મો પ્રશ્ન છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સૌથી મોસ્ટ આઈએમપી છે આજના કરંટ અફેર્સનો. મોસ્ટ આઈએમપી. તમારે સ્ટાર લગાવવો હોય તો લગાવી દો અને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. તો ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વાયરમાં 15 ઓગસ્ટના દિવસે ધ્વજારોહણના મુખ્ય અતિથિ ભારતીય મૂળના કયા વ્યક્તિ હતા? આ પ્રશ્ન આવનારી પરીક્ષામાં 6% છપાઈ જ જશે. ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વાયરમાં 15 ઓગસ્ટના દિવસે ધ્વજારોહણમાં મુખ્ય અતિથિ ભારતીય મૂળના કયા વ્યક્તિ હતા? તો અભિમન્યુ મિશ્રા. કોણ હતા? અભિમન્યુ મિશ્રા. તો ભારતીય મૂળના અમેરિકા દેશમાં વસતા માત્ર 12 વર્ષના ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા અમેરિકા દેશમાં ભારતીય ધ્વજારોહણ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. અભિમન્યુ મિશ્રા મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ શહેરના છે. 75માં સ્વતંત્રતા દિવસ ભારત દેશમાં અને મોટા પાયા ઉપર વિદેશની ધરતી ઉપર પણ ઉજવવામાં આવ્યો છે. જેમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન અનુસાર ન્યુયોર્કમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસમાં રણવીર જયસ્વાલ દ્વારા 25 ફૂટ ઊંચા પોલ ઉપર 6 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો ભારત દેશનો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસ ઉપર ભારતીય મૂળના અમેરિકન ખેલાડી શતરંજના ઇતિહાસમાં વિશ્વના 12 વર્ષના ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા મુખ્ય અતિથિ હતા. માટે આ પ્રશ્ન આપણા માટે મહત્વનો છે. અભિમન્યુ મિશ્રા ભારત દેશના મધ્યપ્રદેશના ભોપાલ શહેરના છે. હાલમાં તેઓ અમેરિકાની અંદર વસવાટ કરી રહ્યા છે. તેમની ઉંમર 12 વર્ષની છે અને વિશ્વના ગ્રાન્ડ માસ્ટર છે. નોટ્સ કરવું હોય તો કરજો. પૂરા વિશ્વના ગ્રાન્ડ માસ્ટર છે. સૌથી ઓછી ઉંમરના. પૂરા વિશ્વના સૌથી ઓછી ઉંમરના ગ્રાન્ડ માસ્ટર છે અને મુખ્ય અતિથિ હતા વિદ્યાર્થી મિત્રો 25 ફૂટ. આ સૌથી મોટામાં મોટો ઝંડો અમેરિકાની ધરતી ઉપર ફરકાવવામાં આવ્યો છે આપણા ભારતીય વ્યક્તિઓ દ્વારા. બરોબર, અહીંયા યાદ રાખજો. અને આ મુદ્દો ચર્ચિત છે, 100% પૂછાશે. 9મો પ્રશ્ન જોઈએ. તો 9મા નંબરનો પ્રશ્ન જુઓ કે ભારત દેશના પ્રથમ મહિલા સત્યાગ્રહી કોણ છે જેમનો આજે 16 ઓગસ્ટના દિવસે જન્મદિવસ છે? પ્રથમ મહિલા સત્યાગ્રહી ભારત દેશના
પ્રથમ મહિલા સત્યાગ્રહી. ગૂગલે વિદ્યાર્થી મિત્રો ડૂડલ પણ તેમનું મૂક્યું છે, તમે જોઈ શકો છો. તો ઇન્ડિયા ફર્સ્ટ વુમન સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણ. શું નામ છે? સુભદ્રા કુમારી ચૌહાણ ભારત દેશના પ્રથમ મહિલા સત્યાગ્રહી છે. તો મધ્યપ્રદેશ રાજ્યના જબલપુરનો 1922ની અંદર ઝંડા સત્યાગ્રહ થયો હતો. તે ભારત દેશનો પ્રથમ સત્યાગ્રહ છે. ભારત દેશનો પ્રથમ સત્યાગ્રહ કયો? તો ઝંડા સત્યાગ્રહ, જેમાં સુભદ્રા કુમારી ચૌહાણ ભારત દેશના પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા. સુભદ્રા કુમારી ચૌહાણ એક પ્રખ્યાત હિન્દી કવિ અને લેખિકા હતા. તેમના 2 કાવ્ય સંગ્રહો અને 3 વાર્તા સંગ્રહ પ્રકાશિત થયેલા છે. તેમની પ્રખ્યાત ખ્યાતિ ઝાંસી કી રાણી નામની જે કવિતા હતી તેના કારણે તેઓ પ્રસિદ્ધ થયા હતા. સુભદ્રા કુમારી ચૌહાણનો જન્મ 1904ના રોજ અલ્હાબાદ નજીકના નેહાલપુર ગામમાં થયો હતો. 1913માં માત્ર 9 વર્ષની ઉંમરમાં સુભદ્રા કુમારી પ્રથમ કવિતા મર્યાદા મેગેઝિનમાં પ્રકાશિત થઈ હતી. કઈ થઈ હતી વિદ્યાર્થી મિત્રો? સુભદ્રા કુમારીની પ્રથમ કવિતા હતી તે મર્યાદા મેગેઝિન હતું તેની અંદર પ્રકાશિત થઈ હતી. આ કવિતા સુભદ્રા કુમારીના નામ ઉપર જ પ્રકાશિત કરવામાં આવી હતી. તેમણે લગભગ 88 કવિતાઓ 46 વાર્તાઓની રચના કરેલી છે. તેમનું કાવ્ય પુસ્તક મુકુલ છે. શું છે? મુકુલ 1930માં પ્રકાશિત થયું હતું. ઝાંસીની રાણી તેમની પ્રસિદ્ધ રચના છે અને તેમનું અવસાન 15 ફેબ્રુઆરી 1948ના રોજ માત્ર 44 વર્ષની ઉંમરે થયું હતું. માત્ર 44 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. અહીંયા મહત્વનો મુદ્દો, સૌથી મહત્વનો મુદ્દો છે ભારત દેશના પ્રથમ મહિલા સત્યાગ્રહી કોણ છે? તો સુભદ્રા કુમારી ચૌહાણ. અને ભારત દેશનો પ્રથમ સત્યાગ્રહ કયો છે? તો યાદ રાખજો 1922ની અંદર ઝંડા સત્યાગ્રહ. 10મો પ્રશ્ન જોઈએ તો ઇતિહાસમાં અમર ગુજરાતનો વડલો. તો આઝાદીની લડતમાં આણંદના ખાનપુર ગામે મોટું યોગદાન આપ્યું હતું. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાનપુર જે ગામ છે આ ગામ દ્વારા મોટું યોગદાન આપવામાં આવ્યું હતું. આણંદના ખાનપુર ગામના જીવાભાઈ ઠાકોર અને મુખી ગરબડદાસે કર્યું હતું આંદોલન. કોની વિરુદ્ધ? તો અંગ્રેજોની વિરુદ્ધ. તો અંગ્રેજોએ ગામને આગ લગાડી હતી અને વડલાની ડાળે અનેક લોકોને ફાંસી આપી હતી. ગરબડદાસ અંગ્રેજોના હાથમાં ન લાગ્યા અને જીવાભાઈને કાળા પાણીની સજા થઈ હતી. અંગ્રેજોની સામેની લડતમાં આણંદ જિલ્લાના ખાનપુર ગામે આઝાદીની લડતમાં મોટું યોગદાન આપેલ છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ઇતિહાસમાં અમર ગુજરાતનો વડલો. 11મો અને છેલ્લો પ્રશ્ન છે આજના કરંટ અફેર્સનો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બંધારણના અતિ મહત્વપૂર્ણ પ્રશ્નોની માહિતી મૂકવામાં આવેલી છે. આજના કરંટ અફેર્સના 10 પ્રશ્નો હતા અને હવે જોઈએ તો બંધારણના અતિ મહત્વપૂર્ણ પ્રશ્નો 100% આવનારી પરીક્ષાઓમાં વિદ્યાર્થી મિત્રો આ છપાશે અને તમે ડેલી આ પ્રશ્નોની નોટ્સ બનાવી હોય તો બનાવી લેજો, અથવા જો તમારે પીડીએફ જોઈતી હોય તો તેની અંદરથી તમે બધા એ ઓનલી ફોર બંધારણના પ્રશ્નો સિલેક્ટ કરીને તમે તેની પીડીએફ તમે શું કહેવાય આપણે ઝેરોક્સની અંદર તમે કઢાવી શકો છો. તો અહીંયા પ્રથમ પ્રશ્ન જુઓ કે મિનર્વા મિલની બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય પછી રાજ્યના નીતિ નિર્દેશક તત્વોની સંબંધિત કયા અનુચ્છેદના અમલીકરણ માટે મૂળ અધિકારોને લાગુ પાડી શકાય છે? અહીંયા પ્રશ્ન બને છે વિદ્યાર્થી મિત્રો, તો આપણો જવાબ આવશે એ, અનુચ્છેદ નંબર 39B. હવે આગળ જોઈએ તો રાજ્યના નીતિ નિર્દેશક તત્વ રાજ્યને નીચેનામાંથી કોના કોના માટે નિર્દેશિત કરે છે? અહીંયા જુઓ, લોકોના કલ્યાણ સંરક્ષણ માટે સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, કાર્યપાલિકાથી ન્યાયપાલિકાને અલગ રાખવું અને લોક સ્વાસ્થ્યને સંરક્ષણ આપવું. તમારી તૈયારી આવી છે તો કોઈ તમને હરાવી નહીં શકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જ રીતનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાશે અને અહીંયા આપણો જવાબ છે 1, 2 અને 3, 3 એ 3. આગળ જુઓ, ભારતના બંધારણમાં નીચેનામાંથી કયું એક રાજ્યના નીતિના નિર્દેશક તત્વના રૂપમાં વ્યક્ત નથી? તો અહીંયા આપણો જવાબ છે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને પ્રસ્તાવના. 5મો પ્રશ્ન, નીચેનામાંથી કયા રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને બંધારણમાં પાછળથી જોડવામાં આવ્યું છે?
તો અહીંયા જવાબ આવશે લોક કલ્યાણકારી રાજ્યની સ્થાપના. સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જવાબ નહીં આવે. અહીંયા જવાબ આવશે સહકારી સમિતિઓને પ્રોત્સાહન. આ જવાબ છે આપણો. જવાબ નંબર ડી આવશે, લોક કલ્યાણકારી નહીં. તો અહીંયા આ પ્રશ્ન શું કહેવા માંગે છે કે નીચેનામાંથી કયા રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને બંધારણમાં પાછળથી જોડવામાં આવેલ છે? તો સહકારી સમિતિઓને પ્રોત્સાહન. આ શબ્દ યાદ રાખીશું. અને હવે જોઈએ આગળ. 6 નંબરનો પ્રશ્ન જુઓ કે કોના દ્વારા બંધારણ સભામાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વોનો ઉદ્દેશ્ય એક આર્થિક પ્રજાતંત્રની સ્થાપના કરવાનો છે? આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવેલું છે? તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો કોના દ્વારા કહેવામાં આવેલું છે? તો ડોક્ટર બી આર આંબેડકર. કોના દ્વારા? ડોક્ટર બી આર આંબેડકર દ્વારા આ વાક્ય કહેવામાં આવેલું છે. કોના દ્વારા કહેવામાં આવેલું છે? તો આ વાક્ય કહેવામાં આવેલું છે ડોક્ટર બી આર આંબેડકર દ્વારા. પર્યાવરણની રક્ષાને બંધારણના ક્યારે જોડવામાં આવ્યું છે? અહીંયા છે ક્યારે. બંધારણમાં ક્યારે શબ્દ છે? કયા અનુચ્છેદ દ્વારા, કયા સુધારા દ્વારા છે? થોડી ટાઈપિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, પર્યાવરણની રક્ષાને બંધારણના કયા સુધારા દ્વારા? તો પર્યાવરણની રક્ષાને બંધારણના કયા સુધારા દ્વારા જોડવામાં આવી છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 સુધારા આપવામાં આવ્યા હોય તો પર્યાવરણની રક્ષા તો વિદ્યાર્થી મિત્રો 42મો બંધારણીય સુધારો. 42મો બંધારણીય સુધારો. ભારતના બંધારણના કયા સુધારા દ્વારા ટકરાવની સ્થિતિમાં રાજ્યના નીતિ નિર્દેશકોને મૂળભૂત અધિકારો પર પ્રધાનતા આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે? કયો સુધારો છે? અહીંયા પ્રશ્ન નંબર 8 છે આપણો. તો તેની અંદર પણ 42મો બંધારણીય સુધારો આપણો જવાબ છે. 42મો બંધારણીય સુધારો જવાબ છે. અહીંયા નોંધ આપવામાં આવેલી છે. નોંધ યાદ રાખજો કે આ જોગવાઈ 44મા બંધારણીય સુધારા દ્વારા રદ કરેલ છે. તો એ જવાબ આવશે 42. ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા એક અનુચ્છેદનો કેટલાક નીતિ નિર્દેશક સિદ્ધાંતોને લાગુ કરવા વાળી પદ્ધતિની વિશિષ્ટતાથી સંબંધ છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 31 સી. ભારતના કયા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવેલી છે? તો ગોવા. કઈ જગ્યાએ? ગોવા. 11મો પ્રશ્ન જુઓ. બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે? નીચે અનુચ્છેદ આપવામાં આવેલા છે. 11મા પ્રશ્નની અંદર જવાબ આવશે અનુચ્છેદ નંબર 38. 12મો પ્રશ્ન. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આવકની, પ્રતિષ્ઠાની, સુવિધાઓની અનેક અવસરની અસમાનતા સમાપ્ત કરવા રાજ્ય પ્રયત્ન કરશે તેવી જોગવાઈ છે? તો 12માની અંદર પણ અનુચ્છેદ નંબર 38 આપણો જવાબ છે. 12માની અંદર અનુચ્છેદ નંબર 38 આપણો જવાબ છે. 13મો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો કે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાનો અધિકાર છે? કામ મેળવવાનો અધિકાર. તો કામ મેળવવાનો અધિકાર છે. 13મો પ્રશ્ન અનુચ્છેદ નંબર 41. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈ છે? 47મો અનુચ્છેદ વિદ્યાર્થી મિત્રો દારૂબંધીને લાગુ પડે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે? તો 48મો અનુચ્છેદ. 16મો પ્રશ્ન જુઓ. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોનું રક્ષણ કરવાની જોગવાઈ છે? લખો વિદ્યાર્થી મિત્રો 49. 42મા બંધારણીય સુધારા દ્વારા ભાગ 4 માં કયા નીતિ નિર્દેશક તત્વોને જોડવામાં આવ્યા છે? કયા કયા નીતિ નિર્દેશક તત્વોને? અહીંયા વિદ્યાર્થી મિત્રો આ અનુચ્છેદ આપેલા છે અને અહીંયા આ નીતિ નિર્દેશક સિદ્ધાંતો આપવામાં આવેલા છે. તેની અંદરથી તમારે શોધવાનું છે. 17મો પ્રશ્ન છે આપણો વિદ્યાર્થી મિત્રો. તો તેની અંદર તમે લખશો ઉપરના તમામ. શું લખશો? ઉપરના તમામ આપણો જવાબ છે. આગળ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જોઈ લેજો. હું વિડીયો ખોટો લાંબો કરવા નથી માંગતો બધું બોલીને, બરોબર?
તો 18મો પ્રશ્ન છે કે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં સી જોગવાઈ છે? કલ્યાણ રાજ્ય બનાવવા. તો રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. નીચે જુઓ 19મો પ્રશ્ન, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? તો નૈતિક સૂચનો છે. શું છે? નૈતિક સૂચનો છે. બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો? તો આ આદર્શ આપ્યો હતો મહાત્મા ગાંધીજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બંધારણના મહત્વપૂર્ણ 20 પ્રશ્નો. આવતીકાલે 50 પ્રશ્નોની માહિતી મૂકવામાં આવશે. કેટલી? આજે મારે 2 દિવસનું કરંટ અફેર્સ મૂકવાનું થયું કેમ કે મારી તબિયત આજના દિવસે થોડી ખરાબ હતી, જેના કારણે હું વિડીયો આપ સુધી 16 તારીખનો મૂકી શક્યો નથી, પણ બંને દિવસનું કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો આજે ઇન્ક્લુડ કરીને તમારા સમક્ષ મૂક્યું છે. તો અહીંયા આ બંધારણના જે પ્રશ્નો છે તે ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્નો આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાશે. મળીશું વિદ્યાર્થી મિત્રો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.